ठंडो ठंडो पवन आफ्टर सुच लॉन्ग टाइम આવું મોર્નિંગ તો હવે આજે બહુ સ્માર્ટ લાગી રહ્યા છો આ જેકેટમાં અને સખત ઠંડી લાગી રહી છે બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર આવી પડી જ ગઈ હશે कि हमें कया एरिया में आए मतलब कैसी में आया है। हमारे जीजू यहाँ से फ्रेश आंवला तोड़ रहे हैं। यहाँ वर्धन અને આરવની કંઈક અલગ જ ગેમ ચાલી રહી છે। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। સો ગાઈઝ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે અમારી ટ્રીપ માટે। ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ। અને આજે અમારી અર્લી મોર્નિંગ થઈ છે। અમે લોકો ઓલમોસ્ટ 5:30 વાગે ઉઠી ગયા હતા અને ફ્રેશન અપ થયા પછી થોડું ઘણું જે પેકિંગ વગેરે બાકી હતું એ બધું પતાવી દીધું અને થોડું વર્ધન પણ જલ્દી ઉઠી ગયો છે એને ખબર નહીં આજ સવારની ખાંસી બહુ થઈ ગઈ છે તો મેડિસિન વગેરે આપ્યું એટલે એ પણ અત્યારે ઓલ રાઈટ છે અને એ પણ બહુ જ ખુશ છે કે સવારમાં આપણે ક્યાં જઈ રહ્યા છે હું તમને બતાવું। તો અહીંયા છે મારા જે હેલો રાજનભાઈ, ગુડ મોર્નિંગ। અને અહીંયા છે વર્ધન, હેલો ગુડ મોર્નિંગ। વર્ધન આપણે ક્યાં જઈએ છીએ? બહાર। શેમાં જવાનું? નીકળી રહ્યા છે અને અમે લોકો જઈ ગયા છે બસમાં અને અત્યારે લાગી રહી છે સખતની ઠંડી। તમે જોઈ શકો છો ઠંડી વિન્ટર આવી ગયા છે પણ આમ મસ્ત ઠંડો પવન આફ્ટર સુચ લોંગ ટાઈમ આવું મોર્નિંગ અહીંયા છે બમ્પુ, હેલો ગુડ મોર્નિંગ। અમે વેઇટ કરીએ છીએ અમારી વોલ્વોનો કે ક્યારે આવે અને ક્યારે અમે જઈએ। અમે ઓન ટાઈમ પહોંચી ગયા ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ નહીં। બાય ધ વે આજે બહુ સ્માર્ટ લાગી રહ્યા છો આ જેકેટમાં અને તમને બધાને ખબર ના હોય ને તો જણાવી દઉં કે કાલે છે બમ્બુનો બર્થડે। હેપી બર્થડે। થેન્ક યુ। અને કોઇન્સિડન્સલી અમારે જવાનું છે ટ્રીપ ઉપર। પ્લાન નહોતું પણ થઈ ગયું ને। વોટ અ કોઇન્સિડન્સ। અને યોર ગુડ લક, યોર નસીબ। અને અહીંયા અંદર જો વર્ધન અને એના મોટા પપ્પાની મસ્તી ચાલી રહી છે જો। હાય। મને એક્સપેક્ટેશન એવી હતી કે વર્ધન એટલો મસ્ત ઊંઘમાં હશે, નહીં ઉઠે અને બસમાં ઉઠશે તો સરપ્રાઈઝ થશે પણ એવું કશું જ ના થયું। વર્ધન જો હાય બોલવો આવી ગઈ છે। વર્ધન તો શેમાં બેઠો? બચમાં બેઠો। આવી ગઈ। વર્ધનને મજા પડી નહીં? વર્ધન કેવું લાગે છે વર્ધનને? વર્ધન કેવું લાગ્યું બચમાં બેસીને? ફાઇનલી આપણી વોલ્વો ક્યારે આવી ગઈ તો કહો? અમારે 8:20 હતી અને અત્યારે વાગ્યા છે 9:30 થયા છે ત્યારે આવી। અમે 1 કલાક સુધી અમે બેસી રહ્યા હતા નહીં વર્ધન? તો અહીંયા અમે નાસ્તો કરવા બેઠા છે। અમારી વોલ્વો થોડી વાર માટે 15 મિનિટ માટે અહીંયા હોલ્ડ કર્યો છે ચા નાસ્તા માટે। અહીંયા મેં લીધા છે પૌવા અને બમ્બુએ લીધી છે કચોડી। આજે પહેલી વાર અમે ઓન ટાઈમ પહોંચ્યા પણ થયું એવું કે અમારી જે વોલ્વો હતી ને એ જ ઓન ટાઈમ ના આવી। મતલબ અમારે ઓલમોસ્ટ 1 કલાક લેટ। 1 કલાક લેટ। 8:20 હતી ને તો અત્યારે વાગી ગયા ત્યારે આવી ત્યારે વાગ્યા હતા ઓલમોસ્ટ 9:30 પોણા 10 જેવું થયું એટલે ટાઈમે અમારે ક્યાંય પહોંચવાનું હોય ને એવું તો અમારે પોસિબલ થતું। અમે લેટ હોઈએ કાં તો સામેવાળી પાર્ટી લેટ આવું થાય છે। અમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી જ ગયા છે। અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને હું તો પછી સૂઈ જ ગઈ હતી અને વર્ધન પણ તમે જોઈ જ શકો છો સૂઈ ગયો છે અને મારા હસબન્ડ આગળ ગયા છે કે ચેક કરવા કે હવે કેટલી વાર છે પણ અહીંયાથી હું જોઈ શકું છું અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છે। તો હું તમને નીચે ઉતરીને ફાઇનલી કહીશ કે હું ક્યાં આવી છું અને શેના માટે આવી છું। એન્ડ આઈ એમ સુપર ડુપર હેપી એન્ડ સુપર ડુપર એક્સાઇટેડ બિકોઝ હું મારા સૌથી બેસ્ટ ફ્રેન્ડ જે મારી લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ બેસ્ટ ફ્રેન્ડ છે લાઈક હું બહુ મતલબ
જનરલી અમે બહુ મળતા નથી કેમ કે લોંગ ડિસ્ટન્સ ફ્રેન્ડ્સ છીએ અમે, પણ એકબીજાના એટલા બધા ક્લોઝ છીએ ને કે એક સિટીમાં અથવા તો નજીકમાં રહેતા હોત ને તો પણ એટલા ક્લોઝ ના હોત, એટલા ક્લોઝ અમે લોકો છીએ. તો તમે સમજી શકો છો કે કેટલા બેસ્ટ ફ્રેન્ડ હશે મારા ને કેટલી ઇમ્પોર્ટન્ટ હશે એમની મારી લાઈફમાં. તો હું એમને પણ મળવાની છું. તો બસ હવે બહુ વેઇટ નહીં થાય, ફટાફટ અમે લોકો નીચે ઉતરીશું અને તમને મળાવીશ. અને અહીંયા હું શેના માટે આવી છું ને એ પણ હું તમને થોડી જ વારમાં કહી દઈશ. સો અમે ફાઇનલી સિટીમાં પહોંચી ગયા છે અને જઈ રહ્યા છે જેમ મેં તમને કહ્યું ને મારા ફ્રેન્ડના ઘરે. તો ત્યાં જઈને તમને બધી જ ડિટેલ કહું કે અમે ક્યાં આવ્યા છે, શેના માટે આવ્યા છે. બધા જો જસ્ટ હાલ ઉઠ્યો છે, હેલો જસ્ટ હાલ એને માંડ ઉઠાડ્યો છે અને સખતની ઠંડી લાગી રહી છે. મેં તો ભૂલથી જેકેટ જ હું ભૂલી ગઈ છું. અત્યારે ઠંડી છે ઓલરેડી. અત્યારે ઠંડી લાગે છે, બપોરના 3 વાગ્યા છે. સખત ઠંડી લાગી રહી છે. બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે અમે કયા એરિયામાં આવ્યા છે, મતલબ કઈ સિટીમાં આવ્યા છે. તો બસ હવે ઓલમોસ્ટ 10 to 15 મિનિટ્સમાં હું તમારી સાથે શેર કરીશ. અમે આવી ગયા છે મારી ફ્રેન્ડના ઘરે અને અહીંયા જો વર્ધન એનો જ બ્લોગ જોઈ રહ્યો છે અને આ છે એમનો સન ક્યુટી આરવ. હાય આરવ, कैसे हो? ठीक हूँ। बढ़िया. क्या हालचाल? एकदम ठीक। તો હવે છે ને હું વર્ધનને ફ્રેશન અપ કરવા જઈ રહી છું કારણ કે સવારે ઉઠ્યો ને એટલે એને તરત જ લઈને આવી હતી. તો અત્યારે એને મસ્ત ફ્રેશન અપ કરી દઉં અને પછી તમને મળું. સો ગાઈઝ ફાઇનલી તમને જણાવી જ દઉં કે અમે ક્યાં આવ્યા છે અને શેના માટે આવ્યા છે. તો એકચ્યુઅલીમાં પાછળનો જે બ્યુટીફુલ નજારો છે એ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે અમે લોકો આવ્યા છે ઉદયપુર અને અહીંયા અમે આવ્યા છે એક કામથી, નોટ ફોર વેકેશન. એકચ્યુઅલી મારા જે ફ્રેન્ડ છે એમના પણ ફ્રેન્ડની ડોટરની વેડિંગ છે, તો એના વેડિંગમાં એન્કરની જરૂર છે. તો તમને બધાને ખ્યાલ જ છે કે હું એન્કરિંગ કરું છું, તો હું એના માટે અહીંયા આવી છું વેડિંગ એન્કરિંગ કરવા માટે. સાથે જ મારા જે ફ્રેન્ડ છે ધારાદી, એમને એકચ્યુઅલી મારાથી થોડા મોટા છે પણ અમે બહુ જ સરસ ફ્રેન્ડ છે, તો એમને દી જ કહું છું. તો ધારાદી એમને પણ મળે બહુ ટાઈમ થઈ ગયો હતો, તો એ બાને અમારે મળી પણ જાત અને અમે રોકાયા છે એમના ઘરે અને તમને મસ્ત મસ્ત નજારા દેખાડી દઉં. પહેલાં તો हमारे जीजू यहाँ से फ्रेश आंवला तोड़ रहे, आप देखो. એકચ્યુઅલી હું હિન્દીમાં એટલે બોલું છું કારણ કે જીજુ હિન્દીમાં જ સમજે છે, ગુજરાતી બી આવડે છે. તો અહીંયા છે ને ફ્રેશ આંબળા છે. વાવ, બહુ જ મસ્ત છે. મેં પહેલાં એક ખાધું, એટલું ફ્રેશ અને એટલું મસ્ત લાગી રહ્યું છે. પ્લસ અહીંયા છે ને બિલ્લા છે, જે બીલીપત્ર હોય એનું જ છે ઝાડ, બહુ જ સરસ છે અને વ્યૂ તમે જોઈ શકો છો. વાવ. જો असली चीज. યસ, આ બતાય એકદમ ફ્રેશ ને બહુ જ મસ્ત છે. જો ત્યાં તો જો આખું બંચ જો. કેવું છે કેજો. इसको बेटा ना आंवला, ये भी मांग रहा है વાહ आंवला। વર્ધન, હાય. વર્ધનને તો મજા પડી ગઈ છે. અને અહીંયાનો વ્યૂ તમે જુઓ યાર, સુપર્બ છે. મતલબ એટલું મસ્ત એટમોસ્ફિયર છે, પ્લસ વ્યૂ ટેરેસનો. વાવ યાર, વર્ધનને તો બહુ મજા આવી ગઈ છે. વ્યૂને વધારે એન્જોય કરવા માટે હું તો હજુ એક સ્ટેપ ઉપર આવી ગઈ છું. અને આ જે તમે જુઓ છો ને એ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે જે માઉન્ટેન ઉપર બનાવેલું છે અને પાછળ સનસેટ થઈ રહ્યો છે અને ક્યાંકથી ધુમાડો આવી રહ્યો છે પણ આમ એટલો બ્યુટીફુલ વ્યૂ લાગે છે યાર. અને પ્લસ આ અહીંયા જોઈ શકો છો એનું ફેસ છે, બોડી છે, મતલબ આ માઉન્ટેનનું નામ જ સ્લીપિંગ લેડી છે. આમાં તમને ખબર નહીં અંદાજો આવતો હશે કે નહીં, આઈઝ, નોઝ, લિપ્સ ને એવી રીતનું છે.
બહુ જ સો બસ હવે ધારાદીનો વેઇટ કરું છું કારણ કે એ જોબ ઉપર છે. આજે બિચારાએ બહુ ટ્રાય કર્યો પણ એમને આજે હાફ ડે પણ ના મળ્યો અને આજે લીવ પણ ના મળી. પણ કંઈ નહીં, હવે આવતા જ હશે. ઓલમોસ્ટ 6 વાગી ગયા છે તો એ આવતા હશે. ત્યાં સુધી અમે એમના હસબન્ડ એમનો સન ઘરે અવેલેબલ છે તો એમની જોડે એન્જોય કરી રહ્યા છે. બહુ જ મજા આવી રહી છે અને અહીંયાનું એટલું ઠંડુ ઠંડુ એટમોસ્ફિયર છે ને, બહુ જ મજા. અને વર્ધનને તો બહુ મજા પડી ગઈ છે. જો હું તમને બતાવું, અહીંયા વર્ધન છે ને ફ્રેશ આંબળા ખાઈ રહ્યો છે અને વર્ધન માવો આવી જો એને તો એટલી મજા પડી છે. આરવની સાથે બંને જણા મળીને એટલી મસ્તી કરી રહ્યા છે ને, બાપ રે, દોડા દોડ. અરે વાહ, અહીંયા વર્ધન અને આરવની કંઈક અલગ જ ગેમ ચાલી રહી છે. એ વર્ધન છે, વર્ધન આજે એના ટ્રકને મિસ નથી કરતો. જરાને આ મેજિક મોપની ડોલમાં બેસાડીને અને અત્યારે સાંજનો જે સનસેટનો વ્યૂ છે ને, એટલો બ્યુટીફુલ છે યાર, બહુ જ સરસ છે. અહીંયા જો ધારાદી કેટલું બધું લઈને આવ્યા છે અમારા માટે. હેલો, જસ્ટ હમણાં થોડી વાર પહેલાં જ જીજુએ પિઝા મંગાવ્યા, અમે પિઝા ખાધા. આજે બસ ખાઈને બેસી રહેવાનું થઈ રહ્યું છે. હો દીદી, થેન્ક યુ સો મચ ફોર ધ ટ્રીટ. અને વર્ધન જો હાય, આરવ की तो मजे पड़ गए आरव. ત્યારે વાગી ગયા છે રાતના 10 અને અમે લોકો નીકળ્યા છે મસ્ત લોંગ ડ્રાઈવમાં. આટલી ઠંડીમાં મસ્ત ઓપન જીપ્સીમાં. હેલો આરવ, હાય દીદી. કેવી મજા આવી રહી છે ને યાર, ગુલાબી ગુલાબી ઠંડી અને આવી રીતના મસ્ત ઓપન જીપ્સી. બહુ જ મજા આવી છે. અને અહીંયા વર્ધનને તમે જુઓ, કારણ કે છે ને, હા, એને નથી કેપ પહેરવી, નથી કઈ ઓઢવું, એને પણ એન્જોય જ કરવું છે. અમે કેટલું ટ્રાય કર્યું પણ નથી પહેરતો. I like this jeep so much. Hi, Vardhan. Hi. Hi, Arav. કેટલી ઠંડી લાગે? અરે પૂછો જ નહીં, સખત ફરી ગયા. મસ્ત બ્યુટીફુલ પ્લેસ છે, ત્યાં આવ્યા છે ફોર ધ ડિનર. અને અહીંયા આવી ગઈ છે કેક, કારણ કે પંપુનો છે હેપી બર્થડે. અત્યારે વાગી ગયા છે 11 અને વર્ધન પણ સૂઈ જ ગયો છે. તો કદાચ અમે કેક વહેલી જ કટ કરી દઈશું, કારણ કે વહેલા સૂઈ જવું છે. શું કહેવું છે દીદી, હે ને? શું કહેવું છે? ટ્રાય કરીએ 12 વાગ્યા સુધી આપણે અહીંયા હોઈએ તો. હજી તો થશે એમ તો. હે ને, 11 જ વાગે છે. પ્લેસ બહુ જ મસ્ત છે, એકદમ એસ્થેટિક અને બહુ જ બ્યુટીફુલ. બહુ મસ્ત. હેપી બર્થડે ઇન Thank you. એડવાન્સ. હેપી બર્થડે ટુ યુ. Happy birthday ટુ યુ. હેપી birthday, dear Mampu. હેપી બર્થડે. Perfect. Arav, આજે please, Arav. અને અહીંયા વર્ધન સૂઈ ગયો છે અને અહીંયા બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે અમે લોકો. સો ગાઈઝ, અમે ઘરે આવી ગયા છે અને મસ્ત ફ્રેશન અપ થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે રાતના 1. તો હવે બસ જસ્ટ સૂઈ જઈશું. સખતની ઊંઘ આવી રહી છે, થાક બી લાગ્યો છે. તો મળીએ કાલે. અને હા, બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.